हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે દરરોજ આવા જીકેના એમસીક્યુ જે છે એ તમને જોવા મળશે। મિત્રો આપણે જે છે 200 માર્કના જે છે એ પણ મોડેલ પેપર શરૂ કરવાના છે, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? મૃદાવરણ જે છે પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ જે છે એ રોકે છે? તો કેટલો આવશે અહીંયા રાઈટ આન્સર? મૃદાવરણ જે છે એ મિત્રો પૃથ્વી સપાટીનો 29% જેટલો જે છે ભાગ રોકે છે। ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા? તો 29% જેટલો જે છે ભાગ રોકે છે। મૃદાવરણને મિત્રો અંગ્રેજીમાં લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે, પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। પોર્ટુગીઝો ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતીક માનતા હતા? પોર્ટુગીઝો મિત્રો જે છે ભારતના કયા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું જે છે એ પ્રતીક માનતા હતા? કયા શહેરને આવશે રાઈટ આન્સર અહીંયા? ગોવા જે છે ગોવાને માનતા હતા પોર્ટુગીઝો જે છે ભારતના કયા શહેરને? તો ગોવા શહેરને જે છે એ પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતીક માનતા હતા। ખાસ યાદ રાખીશું ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। મૌર્ય સામ્રાજ્યમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવે છે? મૌર્ય શાસનમાં જે છે મિત્રો ખેતી વિભાગના વડાને જે છે એ કયા નામે ઓળખવામાં આવતું હતું? તો શું આવશે? સીતાધ્યક્ષ આવશે અહીંયા। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો મૌર્ય સામ્રાજ્યમાં ખેતી વિભાગના વડા જે હોય એને કયા નામથી? તો સીતાધ્યક્ષ એવા નામથી ઓળખવામાં આવતા હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ કોણ હતા? ભારતના મિત્રો જે છે પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ આ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ ભારતના પ્રથમ જે છે એ રાષ્ટ્ર પ્રમુખ હતા। ખાસ યાદ રાખીશું। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 5મો। માઉન્ટ એવરેસ્ટ કયા દેશની સરહદે આવેલું છે? મિત્રો માઉન્ટ એવરેસ્ટ જે છે એ કયા દેશની સરહદે આવેલું છે? તો કયા દેશની સરહદે આવશે રાઈટ આન્સર અહીંયા? નેપાળ અને ચીન આવશે। અહીંયા જે છે માઉન્ટ એવરેસ્ટ જે છે કયા દેશની સરહદે? તો નેપાળ અને ચીન દેશની જે છે સરહદે આવેલું છે। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? કયા રાજાએ જે છે ગુપ્ત સંવંતની શરૂઆત કરાવેલી હતી? તો કયા રાજા આવશે રાઈટ આન્સર અહીંયા? ચંદ્રગુપ્ત પહેલો આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। મિત્રો ખાસ યાદ રાખજો કયા રાજાએ જે છે ગુપ્ત સંવંતની શરૂઆત? તો ચંદ્રગુપ્ત પહેલો જે છે એ રાજાએ ગુપ્ત સંવંતની શરૂઆત કરાવેલી હતી। મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે ચંદ્રગુપ્ત પ્રથમે જે છે કઈ રાણી સાથે લગ્ન કર્યા હતા? તો કુમારદેવી સાથે જે છે એમને લગ્ન કર્યા હતા ચંદ્રગુપ્ત પ્રથમે। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે? નીચેનામાંથી જે છે એ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અનુમસ્તિષ્ક આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। અહીંયા માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં કોણ મદદ કરે? તો અનુમસ્તિષ્ક જે છે એ મદદ કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ કયો છે? પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ જે છે એ આવશે નાનું આંતરડું। ખાસ યાદ રાખીશું પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ કયો? તો નાનું આંતરડું જે છે પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રાજબાઈ વાવ કયા જિલ્લામાં આવેલી છે? રાજબાઈ વાવ જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો રાજબાઈ વાવ જે છે ને સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો રાજબાઈ વાવ જે છે એ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે આ રાજબાઈ વાવ આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવે છે? ઐતિહાસિક નગરી કપડવંજ એનો ઉલ્લેખ જે છે એ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવે છે? તો કયા નામથી આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ જે છે રાજપૂત યુગના જૈન સાહિત્યમાં જે છે કરપટ વાણિજ્યના નામથી કરવામાં આવેલો છે। ખાસ યાદ રાખીશું ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી? તો કરપટ વાણિજ્યના નામથી કરવામાં આવેલો છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે? કૃત્રિમ વરસાદ માટે જે છે એ શેનો ઉપયોગ થાય? તો સિલ્વર આયોડાઇડનો જે છે એ કૃત્રિમ વરસાદ માટે જે છે ઉપયોગ થાય છે। કૃત્રિમ વરસાદ માટે શેનો? તો સિલ્વર આયોડાઇડ જે છે એનો ઉપયોગ થાય છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ।
પોચમપલ્લી સાડી નીચેનામાંથી કયા રાજ્યમાં વણાય છે? પોચમપલ્લી સાડી જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં વણાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પોચમપલ્લી સાડી જે છે એ મિત્રો તેલંગાણા રાજ્યમાં જે છે એ વણાય છે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, પોચમપલ્લી સાડી જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં? તો તેલંગાણા રાજ્યમાં જે છે એ પોચમપલ્લી સાડી વણાય છે. મિત્રો અહીંયા આપણને જે છે પલ્લી પરથી ખ્યાલ હોવો જોઈએ કે ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ છે જે આવ્યું છે સાંગામાં, જમ્મુ કાશ્મીરમાં. એ પણ આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બહુમાન કોને મળ્યું છે? દક્ષિણ આફ્રિકાના ગાંધી એનું બહુમાન જે છે કોને મળેલું છે? દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકેનું બહુમાન. ઓપ્શન શું આવશે અહીંયા રાઈટ આન્સર? નેલ્સન મંડેલાને મળેલું છે દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકેનું બહુમાન. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટમાં જે છે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને સાથે સાથે મિત્રો આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 14મો, 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી તે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા? 1953માં જે છે એ મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી તે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો એમાં હતા અધ્યક્ષ ફઝલ અલી. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢી હતી તે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ જે છે એ ફઝલ અલી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે છે? ભારતની વસ્તી ગણતરી 2011ની મુજબ જે છે આપણને અહીંયા પૂછેલું છે, એને ધ્યાનમાં લેતા કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ જે છે સૌથી વધારે જોવા મળે છે? તો કેરળમાં જે છે મિત્રો સૌથી વધારે સ્ત્રી શિક્ષણ જોવા મળે છે. ઓપ્શન એમાં આપેલું છે કેરળ, એ આપણો રાઈટ આન્સર બની જશે. ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા જે છે કેરળ રાજ્યમાં સ્ત્રી શિક્ષણ જે છે સૌથી વધારે જોવા મળેલું છે. સ્ત્રીઓને રોજગારી આપવામાં પ્રથમ શહેર પૂછાય તો ચેન્નઈ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી? નીચેનામાંથી જે છે એક મુઘલ રાજા નથી, તો કયો નથી? બિરબલ આવશે અહીંયા રાઈટ આન્સર. બિરબલ જે છે એ મિત્રો મુઘલ રાજા નથી. મિત્રો બિરબલ તો રાજા ન હતા, વજીર હતા. આપણને ખ્યાલ હોવો જોઈએ કયા મુઘલ રાજાનો જન્મ દાહોદમાં થયો હતો. આવો જો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? ઔરંગઝેબ જે છે એમનો જન્મ જે છે એ દાહોદમાં થયો હતો. ખાસ યાદ રાખીશું. અહીંયા આપણો જવાબ જે છે બિરબલ બની જશે. બિરબલ જે છે મુઘલ રાજા ન હતો, એ વજીર હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? રોમ ખાતે આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખોરાક અને કૃષિ સંગઠનનું વડું મથક જે છે એ ક્યાં? તો રોમ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? વિશ્વના જે છે કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ 6 દેશો જે છે એ વિશ્વના 6 દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે. એમાં કયા કયા વાત કરીએ તો રશિયા, કેનેડા, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આ બધા જે છે એ મોટા છે. આપણો દેશ જે છે એ 7મા ક્રમે આવશે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 15 માર્ચનો દિવસ ભારતના કયા દિવસ તરીકે ઉજવાય છે? 15 માર્ચનો દિવસ મિત્રો ભારતના કયા દિવસ તરીકે જે છે એ ઉજવાય છે? તો કયો દિવસ આવશે? વિશ્વ ગ્રાહક અધિકાર દિન આવશે અહીંયા. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, 15 માર્ચનો દિવસ જે છે ભારતમાં કયા દિવસ તરીકે? તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે જે છે ભારતમાં મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? વેદવ્યાસ રચિત મહાભારત જે છે એ શરૂઆતમાં કયા નામથી ઓળખાતું હતું? તો મિત્રો વેદવ્યાસ રચિત આ મહાભારત જે છે એ શરૂઆતમાં જય સંહિતા નામથી ઓળખાતું હતું. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. વેદવ્યાસ રચિત મહાભારત જે છે શરૂઆતમાં કયા નામે? તો જય સંહિતા નામથી ઓળખાતું હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહેવામાં આવે છે? સમતાપ આવરણની જે છે ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને મધ્યાવરણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું? તો મધ્યાવરણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? રાષ્ટ્રસંઘની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો મિત્રો 1920માં આવશે રાઈટ આન્સર. ઓપ્શન બી એ રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રસંઘની સ્થાપના જે છે એ ક્યારે? તો 1920માં થઈ હતી.
લીગ ઓફ નેશન્સની અહીંયા વાત કરવામાં આવેલી છે. 1920માં એની સ્થાપના થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલ છે? જલિયાવાલા બાગ આ જે છે કયા શહેરમાં આવેલ છે? તો ક્યાં આવશે? અમૃતસરમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા જલિયાવાલા બાગ જે છે એ કયા શહેરમાં? તો અમૃતસર જે છે એ શહેરમાં આવેલ છે જલિયાવાલા બાગ. મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ પૂછાય તો 13 એપ્રિલ જે છે 1919માં થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે? તો 13 એપ્રિલ 1919માં. અને અમૃતસર જે છે શહેરમાં આવેલ છે જલિયાવાલા બાગ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિમેન્ટ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો. સિમેન્ટ ઉત્પાદનમાં જે છે ભારતનો ક્રમ કેટલામો છે? બીજો છે. ખાસ યાદ રાખીશું કે સિમેન્ટ ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો? તો બીજો જે છે આપણો રાઈટ આન્સર બની જશે. પ્રથમ સ્થાને ચીન આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રથમ સ્થાને જે છે એ ચીન છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, પ્રાચીન ગ્રીક અને રોમન લેખકોના પુસ્તકોમાં ભરૂચ માટે કયો શબ્દ હતો? પ્રાચીન ગ્રીક અને રોમન લેખકોના પુસ્તકોમાં જે છે એ ભરૂચ માટે કયો શબ્દ હતો? તો મિત્રો ભરૂચ માટે જે છે એ પ્રાચીન ગ્રીક અને રોમન લેખકોમાં જે છે એ પુસ્તકોની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો એમાં જે છે બારીગાજા શબ્દ હતો. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. પ્રાચીન ગ્રીક અને રોમન લેખકોના પુસ્તકોમાં ભરૂચ માટે શબ્દ પૂછાય તો બારીગાજા હતો. મિત્રો આમાં વાત કરીએ, ગ્રીક અને રોમન પુસ્તકોમાં બારીગાજા શબ્દ હતો. ત્યારબાદ ભરૂચનું પ્રાચીન નામ પૂછે તો ભૃગુ કચ્છ જે છે ભરૂચનું પ્રાચીન નામ હતું. ત્યારબાદ મિત્રો અંગ્રેજો જે છે ને ભરૂચને બ્રોચ કહેતા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બ્રોચ જે છે એ અંગ્રેજો ભરૂચને બ્રોચ કહેતા હતા. એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોનો પગાર રાષ્ટ્રપતિ નક્કી કરે છે? નીચેનામાંથી કોનો પગાર જે છે એ રાષ્ટ્રપતિ જે છે એ નક્કી કરતા હોય? તો એટર્ની જનરલનો પગાર જે છે એ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લઘુ હિમાલયના ઢોળાવમાં આવેલા ચરિયાણ ક્ષેત્રોને કાશ્મીરમાં શું કહેવાય છે? લઘુ હિમાલયના ઢોળાવમાં આવેલા જે છે ચરિયાણ ક્ષેત્રોને કાશ્મીરમાં શું કહેવામાં આવે છે? તો કાશ્મીરમાં એને શું આવશે? મર્ગના નામથી ઓળખવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. લઘુ હિમાલયના ઢોળાવમાં આવેલા જે છે ચરિયાણ ક્ષેત્રોને કાશ્મીરમાં શું? તો મર્ગ નામથી ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જવાહર સુરંગ ક્યાં આવેલ છે? જવાહર સુરંગ જે છે એ ક્યાં આવે છે? બનિહાલ પાસે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. જવાહર સુરંગ જે છે ક્યાં? તો બનિહાલ પાસે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયા પ્રકારની જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જોવા મળે છે? મિત્રો ભારતમાં જે છે કયા પ્રકારની જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જે છે એ જોવા મળે છે? તો કાળી જમીનમાં જે છે એ વધુ જળ ધારણ ક્ષમતા જે છે એ જોવા મળે છે ભારતમાં. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતમાં જે છે કયા પ્રકારની જમીનમાં વધુ જળ ધારણ શક્તિ? તો કાળી જમીનમાં જે છે એ ક્ષમતા વધારે હોય છે જળ ધારણની. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાંગાનેર હવાઈ મથક ક્યાં આવેલું છે? સાંગાનેર હવાઈ મથક જે છે એ ક્યાં આવેલું છે? તો ત્યાં આવશે રાઈટ આન્સર જયપુર ખાતે આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. સાંગાનેર હવાઈ મથક ક્યાં? તો જયપુર ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરહલનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? સરહલનો તહેવાર જે છે એ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો કયા રાજ્યમાં મનાવવામાં આવશે? અહીંયા રાઈટ આન્સર ઝારખંડ રાજ્યમાં જે છે એ ખાસ યાદ રાખીશું. આ સરહલનો તહેવાર જે છે એ મનાવવામાં આવે છે ઝારખંડ રાજ્યમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરસ્વતી ચંદ્રના સર્જકનું નામ જણાવો. સરસ્વતી ચંદ્રના સર્જકનું નામ જે છે એ જણાવવાનું છે. તો શું આવશે? ગોવર્ધન રામ ત્રિપાઠી. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. સરસ્વતી ચંદ્ર એના સર્જક જે છે કોણ? તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એના સર્જકનું નામ છે. મિત્રો વાત કરીએ ગોવર્ધન રામ ત્રિપાઠીની, તો એમનો જન્મ જે છે નડિયાદમાં થયો હતો. સરસ્વતી ચંદ્ર ગુજરાતી સાહિત્યની મહાનવલ કહેવાય છે, જે 4 ભાગોમાં છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ છે? સોરઠનો શણગાર આ જે છે લેખમાળાના સર્જક નીચેનામાંથી કોણ છે? તો ભાણાભાઈ ગીડા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે? સામાન્ય રીતે મિત્રો તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન જે છે અહીંયા પૂછેલું છે, કેટલા સેન્ટીગ્રેડ હોય છે? તો કેટલા આવશે રાઈટ આન્સર? 37 ડિગ્રી સેલ્સિયસ સેન્ટીગ્રેડ જે છે એ હોય છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન 37 ડિગ્રી જે છે એ હોય છે. મિત્રો હવામાન દિવસની વાત કરીએ તો 23 માર્ચ જે છે એ હવામાન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો અહીંયા આપણને જે છે ક્વેશ્ચન પૂછેલો છે એનો એ જ ક્વેશ્ચન આપણને ફેરનહીટમાં પૂછે, ફેરનહીટમાં તો 98 પોઈન્ટ ખાસ યાદ રાખીશું. ફેરનહીટમાં પૂછે તો 98.6 ફેરનહીટ જે છે એ જવાબ આપણો બનશે. ખાસ યાદ રાખીશું.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? સિંધુ ખીણ સંસ્કૃતિની જે છે લોકો, એમને કઈ ધાતુનો પરિચય ન હતો? તો મિત્રો એમને સોનું પરિચય હતો, તાંબાનો પરિચય હતો, ચાંદીનો પરિચય હતો, લોખંડનો જે છે એ પરિચય ન હતો સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોને, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવેલો હતો? ચિત્તોડમાં જે છે વિજય સ્તંભ કોણે બનાવ્યો હતો? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? ચિત્તોડમાં મિત્રો જે છે વિજય સ્તંભ કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? રાણા કુંભાએ જે છે એ ચિત્તોડમાં વિજય સ્તંભ બનાવેલો હતો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. રાણા કુંભા એમણે મિત્રો ચિત્તોડમાં વિજય સ્તંભ બનાવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે? આ સૂત્ર જે છે એ કરો યા મરો સૂત્ર જે છે કઈ ચળવળ સાથે જોડાયેલું છે? તો ભારત છોડો ચળવળ આવશે, એની સાથે જે છે આ સૂત્ર જોડાયેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એટીવીટી કાર્યક્રમનું પૂરું નામ શું છે? એટીવીટી આ કાર્યક્રમ જે છે એનું પૂરું નામ શું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. એટીવીટી એ કાર્યક્રમનું પૂરું નામ છે. 2011-12 જે છે એની શરૂઆત થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે? વાતાવરણમાં જે છે કયો વાયુ ઓક્સિજનના જલદપણાને જે છે મંદ કરે? તો નાઇટ્રોજન વાયુ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા વાતાવરણમાં જે છે નાઇટ્રોજન વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? લંડનમાં જે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના એ નીચેનામાંથી કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. લંડનમાં જે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે? તો શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. વાત કરીએ શ્યામજી કૃષ્ણ વર્માની, તો એમનો જન્મ જે છે એ 1857ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ખાતે થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા. એમણે મિત્રો ભારતમાં જે છે સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં જે છે 1905ની 18મી ફેબ્રુઆરીએ જે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. એમના વિશે જે છે તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ હતી? મિત્રો ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટી જે છે એ શરૂ થઈ હતી, એ કોની ભલામણોના આધારે જે છે એ શરૂ થઈ હતી? તો કોની ભલામણોના આધારે થઈ હતી? ચાર્લ્સ વુડ જે છે એમની ભલામણથી જે છે એ ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટી જે છે એ શરૂ થઈ હતી. ખાસ યાદ રાખીશું. મેકોલેના પ્રયત્નોથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી, એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. મેકોલે જે છે એમના પ્રયત્નોથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાંબાને જસત સાથે ભેળવવાથી કઈ ધાતુ બને છે? તાંબાને જસત સાથે ભેળવવાથી જે છે કઈ ધાતુ બને? પિત્તળ બને. તાંબાને જસત સાથે ભેળવવામાં આવે તો પિત્તળ બને છે, ખાસ યાદ રાખીશું. જો તાંબામાં કલાઈ ઉમેરો તો કાંસુ બની જાય, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શીખ ધર્મ ગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા? શીખ ધર્મ ગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુ થઈ ગયા? તો 10 જેટલા જે છે ગુરુ થઈ ગયા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભાની 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કેટલી બેઠકો થઈ હતી? બંધારણ સભાની 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કેટલી બેઠકો થઈ હતી? તો 166 બેઠકો જે છે થઈ હતી બંધારણ સભાની 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં જે છે 166 જેટલી બેઠકો થઈ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરા ચિત્રકળા કયા રાજ્ય સાથે સંબંધિત છે? સૌરા ચિત્રકળા જે છે કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઓડિશા આવશે. ઓડિશા જે છે આપણો જવાબ બની જશે. ઓપ્શન બી રાઈટ આન્સર. સૌરા ચિત્રકળા જે છે એ કયા રાજ્ય સાથે? તો ઓડિશા રાજ્ય સાથે સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન મહેલ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે? કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન મહેલ જે છે આ બંને એ કયા સ્થળે આવેલ છે? તો છોટાઉદેપુર ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કુસુમ વિલાસ મહેલ અને પ્રેમ ભવન મહેલ બંને જે છે એ છોટાઉદેપુર ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લીલા મુખર્જી અને મૃણાલિની મુખર્જી નીચેનામાંથી કોની સાથે સંલગ્ન હતા? લીલા મુખર્જી અને મૃણાલિની મુખર્જી આ બંને જે છે નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો શિલ્પકળા સાથે જે છે સંકળાયેલા હતા બંને વ્યક્તિ, ખાસ યાદ રાખીશું મિત્રો. મૃણાલિની સારાભાઈ પૂછે તો નૃત્ય કળા સાથે આવશે, એ અલગ છે. અહીંયા આપણને પૂછેલું છે એ પણ અલગ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન મહમદ શાહ દ્વારા જે છે કયા વર્ષમાં બાંધવામાં આવ્યો હતો? અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો જે છે સુલતાન મહમદ દ્વારા જે છે કયા વર્ષમાં બાંધવામાં આવ્યો હતો? તો કયા વર્ષમાં આવશે અહીંયા રાઈટ આન્સર?
1411માં જે છે એ બાંધવામાં આવેલો હતો. અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો જે છે સુલતાન મહંમદ શાહ દ્વારા કયા વર્ષમાં? તો 1411ની સાલમાં બાંધવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ક્યાં આવેલ છે? ગુજરાતમાં મિત્રો જે છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? રાજપીપળા ખાતે આવેલું છે. સોરી મિત્રો, અહીંયા જે છે ક્યાં આવશે? ભુજ ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતમાં જે છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ જે છે એ ભુજ ખાતે આવેલું જ છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો, બાબા પ્યારે બૌદ્ધ ગુફાઓ કયા સ્થળે આવેલ છે? બાબા પ્યારે બૌદ્ધ ગુફાઓ જે છે એ કયા સ્થળે આવેલ છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? બાબા પ્યારે બૌદ્ધ ગુફાઓ મિત્રો જુનાગઢ ખાતે આવેલ છે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણીની વાવ પાટણનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવેલ છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણીની વાવ પાટણનો સમાવેશ જે છે કયા વર્ષમાં કરવામાં આવેલો છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર જે છે આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. મિત્રો અહીંયા જે છે આપણે હવે આવનારા જે છે સમયમાં આપણે 200 માર્કના મોડલ પેપર જે છે એની શરૂઆત કરવાના છીએ. તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. એ મોડલ પેપર જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે આવનારી કોન્સ્ટેબલની એક્ઝામમાં. તો ચેનલને તમે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.